નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત આઉટલુક 2026માં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા કંટી। તો આજે આપણે વાત કરવાના છે નોન એગ્રી કોમોડિટીઝની। 2025નું વર્ષ નોન એગ્રી કોમોડિટી માટે ધમાકેદાર વર્ષ રહ્યું છે। જ્યાં સોના ચાંદીના રિટર્ન્સની જો આપણે વાત કરીએ તો સોના ચાંદીએ લોકોને માલામાલ કર્યા છે, તો બેઝ મેટલ્સમાં પણ સારી રેલી જોવા મળી। જોકે ભૌગોલિક તણાવની વચ્ચે સપ્લાયની ચિંતાને કારણે ક્રૂડ ઓઇલમાં થોડી ઘણી વોલેટિલિટી જોવા મળી, તો નેચરલ ગેસમાં પોઝિટિવ કારોબાર નોંધાયો। હવે આ નવા વર્ષે એટલે કે 2026માં કઈ નોન એગ્રી કોમોડિટીનું પ્રદર્શન રહેશે આકર્ષક અને આ કોમોડિટીનું આઉટલુક કેવું બની રહ્યું છે, ક્યાં રોકાણ કરવાની તક, શું સોના ચાંદી અને બેઝ મેટલ્સની ચમક નવા વર્ષે પણ આગળ વધશે, ક્રૂડની સ્થિતિ ક્યારે સુધરશે, આ તમામ મુદ્દે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું। અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એમિરેટ ઇન્વેસ્ટમેન્ટ બેંકના ધર્મેશ ભાટિયા, ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ અને વામન હરિપેઠે જ્વેલર્સના પાર્ટનર આશીષ પેઠે। તો આપ ત્રણેયનું ખાસ સ્વાગત છે સીએનબીસી બજાર પર। અને સૌથી પહેલાં તો 2026ના નવા વર્ષની આપ સૌને ઘણી બધી શુભકામનાઓ। તો જે રીતે આપણે વાત કરી કે કોમોડિટીઝ માટે, નોન એગ્રી કોમોડિટીઝ માટે આ એક ખાસું એવું વર્ષ, સારું વર્ષ રહ્યું, અને ખાસ કરીને ચાંદી અને સોનું। પણ ચાંદી એ આ વર્ષની આપણે કહીએ કે ટોપ કોમોડિટી, કે આવું અદ્વિતીય પરફોર્મન્સ જે છે આપણને અહીં આગળથી જોવા મળ્યું, અને સોનું પણ આની આગળ આમાં પાછળ તો રહ્યું નથી। આશીષ સર, સૌથી પહેલાં આપની પાસેથી એ જાણવું હતું કે સોના ચાંદીમાં જે રીતના આપણે કિંમતો વધતા જોઈ, જે રીતનું મોંઘું સોનું આપણે થતું જોયું છે, સોનાની જો અહીંયા આગળથી આપણે વાત કરીએ તો લગભગ ગયા વર્ષે આપણે જ્યારે આઉટલુકનો શો કરી રહ્યા હતા ત્યારે આપણે વાત કરી રહ્યા હતા 2023માં 24 વખતે આપણે 2025ની તો 64,450ની આસપાસ હતું, ને હવે આપણે જોઈએ તો 1,36,500ની પાસે। તો આ આખા વર્ષ દરમિયાન જે જ્વેલરી બાઇંગ કરનારા લોકો છે, સોનાનું જે બાઇંગ કરે છે, એમનું બાઇંગ કેવું રહ્યું, જે આ પ્રાઇઝીસ ઝડપથી વધતા દેખાયા એની કેવી ઇમ્પેક્ટ જે ગોલ્ડ જ્વેલરી બાઇંગ પર થઈ? ગુડ મોર્નિંગ જર્નાજી, તમને બધાઓને નવ વર્ષની શુભકામનાઓ। જ્યારે સોનું 80-90 હજારથી લઈને 1 લાખ સુધી પહોંચી ગયા હતા ત્યારે લોકો થોડાક શોકમાં હતા, અને થોડી વેચાણ પણ આવી ગઈ હતી। પણ એના પછી 1 લાખથી ઉપર જેવી રીતે સોનું ગયું ત્યારથી લોકો વેચવા નથી આવતા, નંબર 1। નંબર ઓકે, તો જ્યારે 1 લાખનું સોનું થયું ત્યાં સુધી થોડું એક ઇમ્પેક્ટ અહીં આગળથી આવતી જોવા મળી, પણ 1 લાખનું સોનાની કિંમતો પાર થયા બાદ ગ્રાહકોએ આ કિંમતોને સ્વીકારી છે અને સોનું વેચાવાનું તો બંધ થયું છે, અને ખરીદી કેવી રહી છે એની પણ આપણે આગળ વાત કરીશું। જે આશીષજી, આપ જણાવી રહ્યા હતા કે 1 લાખની કિંમતો આવ્યા બાદ સોનામને લોકો વેચવા આવતા બંધ થયા, આગળ આપ જણાવી શકો? એના પછી જ્યારથી સોનું 1.25 લાખ ને 1,30,000 સુધી પહોંચી ગયા હતા ત્યારે એક એટલે ટ્રેન્ડ અમે જોઈ કે ઘરેણાની ડિમાન્ડ હતી એ થોડી શિફ્ટ થઈને ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ પર આવી ગઈ। એટલે પહેલે 5 થી 10% ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ આવતી હતી। ઓકે, તો જે જ્વેલરી બાઇંગ હતું એ અહીંયા આગળથી થતું આપણે જોઈ રહ્યા હતા, અને પછી જે રીતે કિંમતો વધતી ગઈ એટલે લોકો ઇન્વેસ્ટમેન્ટ તરીકે અહીંયા આગળથી સોના અને ચાંદીને ખરીદવા લાગ્યા। આગળ પણ આપણે ચર્ચા કરીશું, પણ ધર્મેશજી, જે વાત આપણે કરી રહ્યા હતા કે સોના માટે પણ આ વર્ષ ખૂબ જ સારું રહ્યું છે, સૌથી સારું પરફોર્મન્સ ચાંદીનું રહ્યું, પણ સોનામાં પણ આપણે જે રીતે જોયું છે કે જે રિટર્ન જનરેટ કર્યા છે સોનાએ, એ અહીંયા પણ અપેક્ષા કરતાં સારા જ રિટર્ન જનરેટ થયા છે, અને લગભગ આપણે 70% આસપાસની મજબૂતી સોનામાં પણ જોઈ છે। તો સોના માટે આ વર્ષમાં જે મજબૂતી જોવા મળી 2025માં, એને કેવી રીતે આપ જોઈ રહ્યા છો, અને 2026 માટે આપણે સોનાની ચાલ કેવી લાગી રહી છે? સૌથી પહેલા તો સીએનબીસીની આખી ટીમને અને પ્રેક્ષકોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા। આ વર્ષ તમારા માટે ચાંદી જેવી સ્ટ્રોંગ ને સોના જેવી રિટર્ન્સ મળવી જોઈએ, હું આ એક્સપેક્ટ કરું છું। રહી વાત સોનાની, તો સોનાનું જે ગ્લિટર છે એ જારી રહેશે।
જો ઇન્ડિયાનું જે કન્ઝમ્પશન છે અરાઉન્ડ 1000 ટનનું છે, કમ્પેરેટિવલી 3000 ટનનું જે માર્કેટમાં જે પ્રોડક્શન છે એમાં 1000 ટન તો ઇન્ડિયા બાય કરે છે, 1000 ટન ચાઇના બાય કરે છે, અને 1000 ટનમાં બાકી બધા કન્ટ્રીઓમાં નિવેશ થાય છે. હવે લાસ્ટ 2 વર્ષમાં એટલું કન્ઝમ્પશન વધી ગયું છે. 2 કારણ છે. એક તો ઇન્ટરેસ્ટ રેટ નીચે જાય છે, અને બીજું તમે જોશો કે જીઓપોલિટિકલ ટેન્શન માર્કેટમાં અરાઇઝ થાય છે. ને ઇન્ફ્લેશન તમે જોશો ઓન એન એવરેજ 8 થી 10% વચ્ચે ફરે છે વર્લ્ડમાં. તો મારા હિસાબથી જે શિફ્ટ થયું છે, અગર તમે જોશો કે જે મુવમેન્ટ ઓફ મની તમે જોશો કે સેફ હેવન ક્યાં છે કે ઇક્વિટી માર્કેટમાં બધા પૈસા લગાડે છે. ઇક્વિટી માર્કેટ અરાઉન્ડ ધ વર્લ્ડ લાઈફ ટાઈમ હાઈ પર ચાલે છે. બીજી તમે જોશો કે ગોલ્ડ ને સિલ્વર બધું લાઈફ ટાઈમ હાઈ પર ચાલે છે. તો આ એટલું ટેકનોનિક શિફ્ટ જે થયું છે એ એટલા માટે શિફ્ટ થયું છે કે જ્યારે માર્કેટમાં એબેન્ડન્ટ પૈસા આવે છે ને અગર જે મની સપ્લાય વધી જાય છે ને એ લોકોને ખબર નથી પડતી કે ક્યાં લગાડવું. કેમ કે જો અગર એ લોકો ડોલરમાં રાખે છે, ડોલર ઓલરેડી 10% ડેપ્રિશિએટ થઈ ગયો છે. અગર તમે ડોલર ઇન્ડેક્સ જોશો તો આ વર્ષે 10% ડેપ્રિશિએટ, તો એ 10% તમે જોશો કે બાકી બધી કમોડિટીઝ ને ઇક્વિટીઝમાં માર્કેટ વધ્યું છે. તો આગળ ચાલતા પણ મને લાગે છે કે જે રીતે ડોલર પ્રિન્ટ થાય છે ને ડોલરનું જે પ્રેશર છે એ કન્ટિન્યુ રહેશે, તો મારા હિસાબથી કમોડિટી માર્કેટ 2026માં પણ આઉટ પરફોર્મ કરશે. નો ડાઉટ કે આ 120-130%ની રેલી તમારે જોવા નહીં મળશે, બટ ડબલ ડિજિટ રેલી તમારે ડેફિનેટલી જોવા મળશે. અને હું રેકમેન્ડ કરીશ કે સોનાનું જે તમારું પોર્ટફોલિયોમાં સોનું ને ચાંદી એટલીસ્ટ 5% તમે આમાં યોગદાન રાખજો. ડેફિનેટલી આમાં તેજી આવવાની હજી પણ શક્યતા ખરી છે. ને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઓછું થશે તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધશે. ઇન્ડસ્ટ્રીમાં તમે જોશો કે બેઝ મેટલ સિલ્વર પણ આવે છે. તો આ બધી એક કનેક્ટેડ એકબીજાને કનેક્ટેડ છે. એ કારણે માર્કેટમાં તમારે સારી તેજી જોઈ શકશો તમે. તો હું સોનામાં હજી પણ નિવેશ કરવાનું સલાહ આપીશ. મને લાગે છે કે ફર્સ્ટ યા સેકન્ડ ક્વાર્ટર એટલે મિડ યર સુધી, જૂન જુલાઈ સુધી તમે સોનાને 1,40,000 થી 1,45,000 સુધી જોઈ શકશો. બટ યર એન્ડ સુધી મારું જે ટાર્ગેટ છે 1,50,000 છે. માર્કેટ 1,50,000 સુધી આવશે. નો ડાઉટ અગર રૂપિયો નબળો થયો, જે હું એન્ટિસિપેટ કરું છું કે આ વર્ષે રૂપિયો 92-93 જવાની શક્યતા છે. ઇનફેક્ટ આપણે જ્યારે જાન્યુઆરીમાં આપણી વાત થઈ હતી 2025માં, ત્યારે મેં 90નું ટાર્ગેટ આપ્યું હતું, ત્યારે 87 નું ભાવ ચાલતું હતું. તો હું હજી પણ એક્સપેક્ટ કરું છું કે 3 રૂપિયાનું નબળાશ તમે રૂપિયામાં પણ જોઈ શકશો. તો એ કારણે ગોલ્ડમાં તમારે હજી 400-500 રૂપિયાની તેજી આવી શકશે. તો હું બાયની સલાહ આપીશ ગોલ્ડમાં, અને હું રેકમેન્ડ કરીશ કે આજે સારો દિવસ છે, આજે પણ તમે નિવેશ કરીને પોતાનું પોઝિશન બિલ્ડઅપ કરી શકો છો. ટાર્ગેટ એન્ટિસિપેટ છે મારું 1,50,000નું. કે તો ધર્મેશજી 2024માં 1,50,000 સુધી સોનાને અહીં આગળથી પહોંચતું જોઈ રહ્યા છે. અને ભાવિકજી, આપણે સતત સોનાના ફંડામેન્ટલ્સની વર્ષભર ચર્ચા કરતા રહ્યા છે. જીઓપોલિટિકલ ટેન્શન્સ ખાસ્સા એવા આ વર્ષ દરમિયાન બનેલા હતા, અને ટ્રેડ ડીલની અનિશ્ચિતતાઓ 2025ના વર્ષમાં આખું વર્ષ એક ટ્રમ્પના શાસનથી લઈને ત્યારબાદ ટ્રેડ ડીલની અનિશ્ચિતતાઓ બની, અને હજી પણ આપણે આ ટ્રેડ ડીલને થતા નથી જોઈ શક્યા. પણ જે હવે આપણે જોઈ રહ્યા છે કે ફેડના ચેરમેન પણ હવે બદલાશે, અને એ થોડા ટ્રમ્પના તરફી હવે આવી શકે છે. તો રેટ કટ ફાસ્ટ થઈ શકે, અને ઓવરઓલ સોનાની ચાલ આપને 2026 માટે કેવી લાગી રહી છે? મોર્નિંગ ઝરણાજી, આપને સૌ દર્શક મિત્રો, CNBC ટીમ, ધર્મેશજી, સૌને 2026 નવા વર્ષની શુભકામનાઓ. અને હું પણ હોપ કરું છું કે બધા તમને લોકોની જે પોર્ટફોલિયો છે એ ચાંદી થઈ જાય. હવે ગોલ્ડની વાત કરીએ તો યસ, હું ધર્મેશજી જોડે છું કે આઈ થિંક બેર કેસ સિનારીઓમાં મને લાગે છે કે $4,700 સુધી જઈ શકે છે, અને બુલ કેસ સિનારીઓમાં મને લાગે છે કે $5,000 સુધી પણ જઈ શકે છે. ઓફકોર્સ ડબલ ડિજિટ રિટર્ન આવશે, બટ જે 2025માં આવ્યા છે એ હું એક્સપેક્ટ નથી કરી રહ્યો કે એટલા બધા આવે. કારણ કે હજી પણ આપણે જોઈ રહ્યા છે કે ગોલ્ડ ઓવરબોટ છે પણ ઓવર ઓન્ડ નથી, અને એ બેમાં ઘણો ડિફરન્સ છે. ખાસ કરીને આપણે ગોલ્ડ ETFની વાત કરીએ, જેમાં US ફાઇનાન્શિયલ પોર્ટફોલિયોઝ જે છે એ 0.17% છે, જે ઇનફેક્ટ 2012માં આપણે જે પીક જોયું હતું ને એનાથી પણ 6 બેઝિસ પોઈન્ટ્સ ઓછું છે. તો એક્સપેક્ટેડ છે કે એવરી એક બેઝિસ પોઈન્ટ જો પોર્ટફોલિયોમાં ગોલ્ડ ETF આવે છે તો એનાથી ગોલ્ડનું રિટર્ન 1.4% વધી શકે છે. સેકન્ડ, જે આપણે જોઈ રહ્યા છે કે જે ડી-ડોલરાઇઝેશન છે એના લીધે સેન્ટ્રલ બેંક સતત બાય કરી રહી છે. સેન્ટ્રલ બેંક એ નથી જોતા કે ગોલ્ડ કેટલું મોંઘું છે, એ લોકો ડાયવર્સિફાઈ કરી રહ્યા છે, એટલે એ લોકો હર પ્રાઇસ જો કરેક્શન આવે છે તો એ લોકો બાય કરી રહ્યા છે. ઇનફેક્ટ એક્સપેક્ટેડ છે કે 2026માં પણ 750 થી 900 ટન્સનું એન્યુઅલી સેન્ટ્રલ બેંક તરફથી બાય કરી શકે છે. અને આમાં ખાસ કરીને યોગદાન રહેશે ચાઇનામાં જે તેના સ્ટ્રેટેજિક રિઝર્વ
રિઝર્વ્સ બિલ્ડ કરી રહ્યું છે. ટર્કી જે છે જે એમની કરન્સીને સ્ટેબિલાઇઝ કરવા માટે બાય કરી રહ્યું છે. રશિયા જે છે સેન્ક્શન રેઝિસ્ટન્સ કરવા માટે અત્યારે ગોલ્ડ બાય કરી રહ્યું છે. અને ઇન્ડિયાને ઘણી બધી સેવરલ મિડલ ઇસ્ટ ઇકોનોમીઝ છે જે અત્યારના ગોલ્ડને આપણે લોંગ ટર્મ ડાયવર્સિફિકેશન તરીકે જોઈ રહ્યા છે, ના તો કે શોર્ટ ટર્મ હેજમાં. ઇનફેક્ટ મેજર બેન્ક્સની પણ આપણે જોઈ રહીએ એવરેજ ફોરકાસ્ટ તો 4,500થી 4,800ની આસપાસ જ છે. અને એક્સપેક્ટેડ છે કે સેમ સિનારીઓ રહે કે જ્યાં ઇન્ફ્લેશનરી છે, નોઇઝી છે, સ્ટ્રક્ચરલી ફ્રેગમેન્ટેડ ઇકોનોમી રહે છે. તો બટ જો આગળ જતાં 2026માં કોઈ જીઓપોલિટિકલ ટેન્શન આવ્યું, કાં તો ફેડ જે છે એ 3 ઇન્ટરેસ્ટ રેટ કે 4 ઇન્ટરેસ્ટ રેટ કટ વધારે કરશે તો લાગી રહ્યું છે કે અહીંયાથી સોનામાં ઓર વધી શકે છે. ઇનફેક્ટ આઈ થિંક એક જ રિસ્ક 2026માં સોનું દેખાઈ રહ્યું છે અને એ છે મોનેટરી ટાઇટનિંગ. જો ઇન કેસ ફેડ જે છે હોકિશ થાય છે અને ઇન્ટરેસ્ટ રેટ કટ નથી કરતી તો આપણે જોઈ રહ્યા છે કે સોનામાં મે બી કરેક્શન થઈ શકે છે. પણ જો એ લોકો ઇન્ટરેસ્ટ રેટ કટ કરવાના છે તો ડેફિનેટલી એક્સપેક્ટેડ છે કે અહીંયાથી 10-15% રિટર્ન સોનામાં જે છે એ આવી શકે છે. એટલે હું પણ માની રહ્યો છું કે MCXમાં 1,45,000થી 1,55,000 સુધીનું લેવલ્સ આપણે 2026માં સોનામાં જોઈ શકીશું. ઓકે, તો 2024માં 10-15% રિટર્ન સોનામાં બનતા દેખાઈ શકે છે અને 1,55,000 સુધીની કિંમતો સોનાનીમાં પહોંચતી દેખાઈ શકે છે. આશીષજી, આપ સોનાની કિંમતોને આવનારા વર્ષમાં ક્યાં પહોંચતી જોઈ રહ્યા છો? અને આપ જે જણાવી રહ્યા હતા કે આ જે વર્ષે જે રીતે સોનાની કિંમતો વધી છે તો કઈ રીતનું બાઇંગ થતું દેખાયું? જ્વેલરીનું બાઇંગ હોય, આપ જણાવી રહ્યા હતા કે ઇન્વેસ્ટમેન્ટ બાઇંગ આવી રહ્યું હતું, તો કોઇન્સ અને બાર્સ એ વેચાયું છે. અને જ્વેલરીની જે ડિમાન્ડ હોય છે ખાસ કરીને લગ્નસરા માટે એ કેવી રહી છે? કારણ કે હવે લગભગ લગ્નનું બાઇંગ જે છે આ વર્ષ માટેનું એ થઈ ચૂક્યું છે, લગ્નસરા પૂરા થવા આવ્યા છે. તમે રાઈટલી કીધા હતા કે 15 જાન્યુઆરીથી નેક્સ્ટ સિઝન શરૂ થશે. પણ જ્યારે ભાવ વધવા શરૂ થયા ત્યારે લોકોને એમની જે રૂપિયામાં એમનો જે બજેટ હતો, કોઈને 5 લાખ ખર્ચ છે, 2 લાખ ખર્ચ છે, તો એ હિસાબે લોકો બાઇંગ એડજસ્ટ કરે છે. તાકી વધુ વરને આપવાનું તો આપે છે, પછી આજુબાજુના લોકોને જે ગિફ્ટિંગ હોય એમાં લોકો કમ કરે છે, કાં તો વેટમાં ઓછા કરે છે. અને એક નવી ટ્રેન્ડ આવી છે કે 18 કેરેટ લોકો ધીમે ધીમે પ્રિફર કરવા માંડ્યા છે. કેમ કે એના હિસાબે 20-25% બજેટ ઓછું થાય છે. પણ 18 કેરેટની જે ટ્રેન્ડ છે એ હજી સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર છે. એમને 2-4-5 વર્ષ લાગશે ટ્રેન્ડ આવતી માટે. અને બીજી ઇન્ટરેસ્ટિંગ જે વાત જોઈ છે કે સોનાનો ભાવ વધ્યા પછી જે ડાયમંડના જ્વેલરી છે જે 18 કેરેટમાં બને છે, ડાયમંડના પ્રાઇસીસ આટલા બધા વધ્યા નથી. તો લોકોને ડાયમંડ જ્વેલરી ફેવર કરીએ છીએ લોકો, અને એનું બજેટ એમનું પ્રાઇસ બેન્ડમાં આવે છે. એટલે ડાયમંડમાં થોડી ઘણી સોનાની ડિમાન્ડ શિફ્ટ થઈ છે. પણ ઓવરઓલ જે નીચલો તબકો હતો એની બાઇંગ પાવરથી આગળ સોના ભાગી ગયા છે. એટલે મિડલ ક્લાસ એન્ડ અપર મિડલ ક્લાસમાં સોનાની બાઇંગ હું જોઈ રહ્યો છું. ઓકે, તો મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ સોનું બાઇંગ કરી રહ્યો છે અને જે નીચેનો તબકો છે એની પહોંચની બહાર સોનાના ભાવ પહોંચ્યા છે. પણ ટ્રેન્ડમાં જે ચેન્જ છે, 18 કેરેટ તરફ લોકો વળી રહ્યા છે, જે ડાયમંડ જ્વેલરી છે એના તરફ પસંદગી આગળથી જતી દેખાઈ રહી છે. અને જ્વેલરી બાઇંગ જે આપણે લગ્નસરાનું કહીએ એ વર વધુ પૂરતું અહીંયા આગળથી થોડું સીમિત થતું આપણને લાગી રહ્યું છે. તો આ સોનાની પ્રાઇસ ઇમ્પેક્ટ જ્વેલરી પર કઈ રીતે આવી છે એની વાત કરી છે. પણ આશીષજી, ચાંદીની કિંમતોમાં તો શાનદાર ઉછાળો આપણે જે રીતે જોયો છે, તો ચાંદીનું બાઇંગ કેવું રહ્યું છે અને ચાંદી માટે લોકોના સેન્ટિમેન્ટ કેવા બની રહ્યા છે? શું ત્યાં પણ ઘરેણાની બાઇંગ કે ઇન્વેસ્ટમેન્ટ માટેની બાઇંગ થઈ રહી છે? જ્યારે તમને ખબર હોય 3-4 મહિના પહેલા જ્યારે ETF નો શોક આવ્યો હતો અને ચાંદીની પ્રાઇસીસ ઘણી બધી ઉપર ચલી ગઈ હતી, ત્યારે જે ફોમો બાઇંગ લોકો જે કહે છે, ફિયર ઓફ મિસિંગ આઉટ, એ આવી ગયા હતા 1 લાખ 1.5 લાખની વચમાં. અને એના પછી સિમિલર ટ્રેન્ડ ટુ ગોલ્ડ, લોકો ઇન્વેસ્ટમેન્ટ ના હિસાબે ચાંદી તરફ જુએ છે. અને 1 કિલોના બહારની ડિમાન્ડ ઘણી બધી આવે છે, 500 ગ્રામના બહારની ડિમાન્ડ ઘણી બધી આવે છે. એટલે લોકો આઇટમ લેન કરતા ઇન્વેસ્ટમેન્ટ માટે ચાંદીની ડિમાન્ડ કરે છે. જે લોકો 2-4 વર્ષ જ્વેલરી શોરૂમમાં નથી આવ્યા
એ પણ આવીને પૂછે છે ચાંદીનો શું ભાવ છે, અમને ચાંદી લેવી છે, 1 કિલો ચાંદી લેવી છે, 2 કિલો ચાંદી લેવી છે. એટલે ઓવરઓલ પબ્લિક પરસેપ્શનમાં ચાંદી એઝ એન ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન દિમાગમાં લોકોને આવી ગયા છે. એમને લાગે છે ચાંદીની પ્રાઇસ 5 લાખ સુધી નીકળી જશે. એટલે લોકો ડેસ્પરેટલી ફોમોમાં બાઇંગ કરે છે. પણ એને કોમન કસ્ટમરને સોચી વિચારીને એસઆઈપી તરીકે ચાંદીની બાઇંગ કરવી. ઓકે, તો ફોમો બાઇંગ ચાંદીમાં આવી રહ્યું છે અને આશિષજી ક્વિક વ્યૂ આપનો કે 2024માં આપ સોનું અને ચાંદીની પ્રાઇસને ક્યાં જોઈ રહ્યા છો? જે સોના ચાંદીની જે પ્રાઇસ વધતા હતા એની જે અંડરલાઈન રીઝન્સ હતા એ મારા હિસાબે 2026માં પણ ચાલુ રહેશે. એટલે જે અંડરલાઈન પ્રાઇસની જે ટ્રેન્ડ છે પોઝિટિવ એ મારા હિસાબે કન્ટિન્યુ થશે. સોના 4750 અને ઇન બેસ્ટ કેસ $5 સુધી જશે. એટલે 1,50,000 to 1,55,000. અને ચાંદી મારા હિસાબે ફરી પાછા એકવાર 80-82 સુધી જશે. અને બેસ્ટ કેસમાં સ્કાય ઇઝ ધ લિમિટ, $100 સુધી પણ જઈ શકે છે. સો મારા હિસાબે 3-3.25 લાખ સુધી ચાંદી જશે. 2024ના અંતમાં 78,000ની આસપાસ ચાંદી હતી ને 1 લાખના આપણે લેવલ ડિસ્કસ કરી રહ્યા હતા, એની રાહ જોઈ રહ્યા હતા. અને આ વર્ષના અંતે 2024ની શરૂઆતમાં આપણે જોઈ રહ્યા છે 2,36,000ની આસપાસ, એનાથી ઉપર ચાંદીમાં કામકાજ, જે ડિસેમ્બરના છેલ્લા 2-3 દિવસમાં ઘટાડા મોટા આવ્યા. એના બાદ પણ ખૂબ સારી મજબૂતી આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે. તો આપ ચાંદીને હવે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો? જે ડેફિસિટની વાત છે એ આગલું વર્ષ પણ ડેફિસિટનું રહી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ખાસી એવી છે. તો એને આ તમામ પરિબળોને જોતા ચાંદીની તેજીને આવતા વર્ષ માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વેલ, તમે જો 2025ના સ્ટાર્ટમાં મને 2026ના એન્ડમાં કે 2025ના એન્ડમાં ચાંદીની કીધું હતું કે શું ફોરકાસ્ટ છે, તો ડેફિનેટલી પોઝિટિવ. બટ 2,40,000 આવે એવું તો મને નથી દેખાઈ રહ્યું. આઈ થિંક કોઈ એક્સપેક્ટ નથી કરી રહ્યું. મે બી એક્સપેક્ટેડ હતું કે $50 સુધી આવી શકે કે 55, બટ $86નું પણ આપણે જો હાઈ ચૂક્યું છે. અને જે તમે કીધું સપ્લાય ડિમાન્ડ જે ડાયનામિક્સની જે ક્રેક જે છે એ અગેન વાઇડન થઈ રહ્યા છે. ઇનફેક્ટ 2025માં આપણે જોયું કે સિલ્વરની જે ડિમાન્ડ હતી એ 1.24 બિલિયન આઉન્સ હતી અને જે સપ્લાય હતું એ 1.01 બિલિયન આઉન્સ હતું. એટલે કશેક ને કશેક 100 to 250 મિલિયન આઉન્સની ડેફિસિટ હતી. અને આ 2026માં ઓર વાઇડન થશે. કેમ? કારણ કે યુએસ અને ચાઇનાનું જે રીતે એઆઈ અને જીઓપોલિટિકલ પાવર રેસ છે અને ગ્લોબલ એનર્જી ડિમાન્ડ છે, એના લીધે મને લાગી રહ્યું છે કે આ ઓર વધી શકે છે. કારણ કે અત્યારના બે યુએસ અને ચાઇના સિલ્વરને હોલ્ડ કરી રહ્યા છે. સપ્ટેમ્બરમાં યુએસએ સિલ્વરને ક્રિટિકલ મેટલ લિસ્ટમાં નાખ્યું છે અને ચાઇના જે છે એ લોકો એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ઇનફેક્ટ ચાઇના અત્યાર સુધી 60 to 70% વર્લ્ડમાં સિલ્વર સપ્લાય કરતું હતું અને હવે એ લોકોએ કીધું છે કે જે પણ એ લોકોની સ્ટેટ એન્ટિટી છે 80 મિલિયન આઉન્સથી વધારે આઉટપુટ કરે છે, એ લોકો જ ખાસ કરીને એક્સપોર્ટ કરી શકે છે. એટલે આનાથી એક્સપેક્ટેડ છે કે જે છેલ્લા 5 વર્ષમાં 2500+ ટન્સની ડેફિસિટ હતી એ 2026માં એક્સપોર્ટના રિસ્ટ્રિક્શન પછી 5,000 ટન્સની રિસ્ટ્રિક્શન થઈ શકે છે. પ્લસ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે છે આ વર્ષે 8-15% એશિયા પેસિફિકમાં એક્સપેક્ટેડ છે. એટલે જ્યાં એક તરફ ડિમાન્ડ વધી રહી છે, બીજી તરફ આપણે જોઈ રહ્યા છે કે સપ્લાય જે છે એ પર્યાપ્ત છે અને એક્સપોર્ટ ઓછું થઈ રહ્યું છે. તો એ સિચ્યુએશનમાં મને લાગે છે કે ચાંદીમાં અગેન આ વર્ષે પણ સારું રિટર્ન મળશે. 170% જેટલું રિટર્ન નહીં મળે, બટ 30-50%નું રિટર્ન મળી શકે છે. એટલે એક્સપેક્ટેડ છે કે અહીંયાથી એટલીસ્ટ બેર મિનિમમ એમસીએક્સમાં આપણે 3 લાખ સુધીનું લેવલ્સ પણ જોઈ શકીશું. ઓકે, 3 લાખ સુધીના ચાંદીના લેવલ બની શકે છે. અને ધર્મેશજી, આપ ચાંદીમાં કેટલા લેવલ્સ એટલે ટાર્ગેટ તમે આવનારા વર્ષમાં કયા જોઈ રહ્યા છો? ચાંદી પર થોડું સંક્ષિપ્તમાં, અને આપ મેટલ્સે કઈ રીતે જોઈ રહ્યા છો આવતા વર્ષ માટે એ પણ જણાવશો. તો હું ભાવિકથી બહુ સહેમત છું. મને પણ લાગે છે કે ચાંદી આઉટ પરફોર્મ કરી શકશે, બટ એટલું નહીં જેટલું આપણે આ 2025માં જોયું હતું. કોઈ પણ એન્ટિસિપેટ નહોતું કર્યું. $55 જે લાઈફ ટાઈમ હાઈ હતું એનું 1982માં બનાવ્યું હતું, 2005-6માં બનાવ્યું હતું, ને હવે 2025માં જે તેજી બનાવી છે માર્કેટ એ જ એન્ટિસિપેટ હતું. બટ જ્યારે $50નો આંકડો બ્રેક કર્યો તો એને એક બહુ મોટી રેલી વધારી છે.
ને રેલી ઓલમોસ્ટ તમે જોશો કે $20 $30 રેલી તમે માર્કેટમાં જોઈ ચૂક્યું છે. હવે માર્કેટ કન્સોલિડેટ થશે ફર્સ્ટ ક્વાર્ટરમાં, પણ આગળ જતા મને હજી પણ ચાંદીમાં બહુ જ તેજી લાગે છે. તમે એક્સપેક્ટ કરી શકો છો, મારું પણ ટાર્ગેટ 3 ડિજિટનું થઈ શકે છે. ઇન્ટરનેશનલી માર્કેટમાં $100નું ટાર્ગેટ છે મારું, ને ડોમેસ્ટિક માર્કેટમાં અરાઉન્ડ 3,20,000ના ટાર્ગેટ માટે તમે ચાંદીમાં નિવેશ કરી શકો છો. હજી પણ તમે જોશો તો સોનું અને ચાંદીમાં જે ડિસ્પેરિટી હતી એ ડિસ્પેરિટી બહુ ઓછી થઈ ગઈ છે, પણ મને લાગે છે કે હવે જ્યારે સોનું વધશે તો ચાંદીને લઈને વધશે, તો ફોર્મનેસ કન્ટિન્યુ રહેશે ચાંદીમાં પણ. ને અગેન જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટશે, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધશે અને ઇન્ડસ્ટ્રીમાં ચાંદી એઝ અ તમે જોશો કે વર્ક પર જે ડોમેસ્ટિક માર્કેટ ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યારે પણ કામ આવે છે, તો ચાંદી એઝ સચ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ કામ આવે છે. તમે અગર જોશો કે આજના તારીખમાં સેમસંગની વાત ચાલે છે કે એ ઉપાડે છે માલ, બટ એઝ ઓફ નાઉ માર્કેટમાં ઘણા બધા રૂમર્સ છે, બટ અગર તમે જોશો ફંડામેન્ટલી ચાંદી સોનાને પ્યુરિફાય કરવા માટે પણ કામ આવે છે, એન્ડ ઇન્ડક્ટર પણ કામ આવે છે. તો ફંડામેન્ટલી ચાંદી બહુ જ બુલિશ છે આ વખતે, ને હું 3 લાખનો આંકડો પકડીને ચાલુ છું કે 2026ના અંતરાલ સુધી તમે આ લેવલ જોઈ શકશો. બીજી વાત, અગર તમે બેઝ મેટલ્સની વાત કરો તો હું કોપરને ફોર્મનેસ આપું છું. કોપર એઝ અ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, આપણે કિંગ કોપર કહીએ, ડોક્ટર કોપર કહીએ, આ બંને બહુ જ ફોર્મ છે. ને ફંડામેન્ટલી ટેકનિકલી મને લાગે છે કે આ વર્ષે 1500ના ટાર્ગેટ માટે તમે આમાં નિવેશ કરીને ચાલી શકો છો. લાઈફ ટાઈમ હાઈ પર ટ્રેડ થાય છે, બટ હજી પણ મને લાગે છે કે સ્લો એન્ડ સ્ટેડીલી કોપર આ વર્ષે પણ તમારે એટલીસ્ટ 150 થી 200 રૂપિયાની રેલી ડોમેસ્ટિક માર્કેટમાં તમે જોઈ શકશો. તો હું બંને કાઉન્ટરમાં બહુ જ બુલિશ છું, ને હું રેકમેન્ડ કરીશ કે તમારા પોર્ટફોલિયોમાં એટલીસ્ટ આ 5% આમાં તમે યોગદાન કરી શકો છો. ઓકે, તો આપણે આ ખાસ કરીને બેઝ મેટલ્સે પર વાત કરી, અને હવે આઉટલુક શોનો મારો છેલ્લો સવાલ આપ બંનેને રહેશે. ભાવિકજીથી શરૂઆત કરીશું કે 2026 માટે જો ટોપ કોમોડિટી નોન એગ્રી કોમોડિટી પસંદ કરવાની હોય તો આપની પસંદગી કઈ રહેશે? જ પસંદ કરીશ, અને 3 લાખનું MCXમાં મિનિમમ ટાર્ગેટ સાથે. અહીંયા આગળથી સિલ્વરની પસંદગી થઈ રહી છે. 3 લાખના ટાર્ગેટ માટે સિલ્વરમાં બાય કરીને ચાલવાની સલાહ છે. અને ધર્મેશજી, આપની ટોપ કોમોડિટી કઈ રહેશે? મારી 2 કમોડિટી ટોપ છે. પહેલું સિલ્વર છે. અગેન હું ભાવિકથી સહેમત છું. મને પણ લાગે છે કે 3,20,000ના ટાર્ગેટ માટે 2026ના એન્ડ સુધી તમે જોઈ શકશો. ની બીજી કમોડિટી મારી કોપર રહેશે. હું કોપરમાં બહુ જ બુલિશ છું, ને એક્સપેક્ટ કરું છું કે આ વર્ષે 1500ના ટાર્ગેટ માટે તમે આમાં પોઝિશન બિલ્ડઅપ કરી શકો છો. ઓકે, તો હવે આપણે જે રીતે વાત કરી કે અહીંયા કરતી ચાંદીની પસંદગી ફરી એક વખત એક ટોપ કોમોડિટી તરીકે થઈ રહી છે, અને એના બાદ કોપરની. તો આ વર્ષ આપણે જે રીતે કહ્યું કે કહેતા આવ્યા, ચર્ચા કરતા આવ્યા કે સિલ્વર ન્યૂ ગોલ્ડ સાબિત થયું છે અને કોપર હવે ન્યૂ સિલ્વર સાબિત થઈ શકે છે. તો આ અહીંયા આગળથી આપણે 2026 માટે કઈ કોમોડિટીઝમાં તમારે ફોકસ રાખવાનો છે એની ખાસ વાત કરી છે. અને ત્યારે જ ધર્મેશજી, આપનો અને ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ખાસ ચર્ચામાં જોડાવા બદલ અને આવતા વર્ષનું આખું આઉટલુક ડિસ્કસ કરવા બદલ. ત્યારે જ આ ખાસ રજૂઆત કોમોડિટી આઉટલુક 2026માં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.